કેવું પિક્ચર લાગ્યું તમને? જોરદાર તાકાત થાય પિક્ચર જોતા જાટ મસ્ત કેવું સની દેઓલની એક્ટિંગ લાગી તમને? એક નંબર અલ્યા જોરદાર બૂમ બાજી એટલે 2.5 કિલો ના હાથ जब किसी को पड़ता है तो आदमी उठता नहीं उठ जाता है। तो हालो फ्रेंड जय माताजी केम छो मजामां सारूं छे ने हातलपुर आखું મારું છે ને વેલકમ છે તમારું અમારા આજના નવા વ્લોગમાં ને આજે વ્લોગ જોરદાર મજા આવવાની છે કેમ કે આ જોરદાર વ્લોગ બનાવવાનો છે કેમ કે આજે આપણે જવાનું છે મહેસાણા આજે સની દેઓલનું પિક્ચર લાગ્યું છે જાટ એ પિક્ચર આજે આપણે જોવા જવાનું છે તો પિક્ચર લાગવાને આજ તો 3-4 દિવસ થયા છે પણ આપણે આજ જોવા જવાનું છે મહેસાણા तो चाइना की वस्तु बैंड है हिंदुस्तान मेन है तारो आ यार सनी देओल नो फैन है तो जासे आज महेसाणा जो आपणे तो तारो भाई आज पिक्चर जोवा जाहिरो महेसाणा थिएटर में लाग्યું है जाट पिक्चर तो व्लॉग में लास्ट सुधी बना रहेशो तो तमने शायद जोवा मळशे टोकीनी पिक्चर पण सीन नाखवा देशे तो व्लॉग में बना रहेजो। तो अत्यारे आपणे चढ़ी गया छीए बस में एवो भरातो तो સાંતલપુરથી મહેસાણાની ટિકિટ લઈ લીધી હવે કોઈ જાતનું ટેન્શન છે નહીં કેમ કે આપણે ટિકિટ લઈ લીધી આરામથી લાસ્ટવાળી સીટ લઈ લીધી સીટે આપણે પાછળની પસંદ કરીએ હવે મોજથી બેઠો જવાનું બારીવાળી સીટ છે લીધી બસની ટિકિટ મળી બાજુવાળી સીટ મોજ આવશે હવે તો કોઈ ભાઈબંધ તો છે નહીં એટલા નીકળ્યા છીએ આપણે અને બસ થોડે ભૂજકાય વધારે મરાવે હેરી તો એ જાય છે અત્યારે હાતલપુરથી હજી તો નીકળ્યા જ છીએ તમે બ્લોગમાં બનાવી તો જબ્બર મજા આવવાની ભૂકા કાઢી બ્લોગ પહોંચવા આવ્યા હતા પણ રસ્તો અહીંયા કને બંધ હતો તો પછી વળીને બસો ગાડીઓ અહીંયા કનેથી રિવર્સમાં પાછું લઈને જો કેમ કે આગળ રસ્તો બંધ હતો બધી બસો અને ગાડીઓ રાધનપુર કનેથી રિટર્ન લઈ આવ્યા રાધનપુર જવા માટે તો ફાઇનલી આપણે રાધનપુર પહોંચી આવ્યા RK ઓઇલ ટેન્ક્સ એક નંબર લોકેશન આવે વિડીયો સારો આવે ફાઇનલી આપણે અત્યારે રાધનપુર બસ સ્ટેશને પહોંચી આવ્યા છીએ હવે અહીંયાથી નીકળશું ડાયરેક્ટ મહેસાણા ફાઇનલી હારીને બસ સ્ટેશને પહોંચીને તરસ લાગી હતી પાણીની બોટલ નથી લીધી આપણે પછી માજા ફાઇનલી અત્યારે આપણે મહેસાણા પહોંચ્યા રાધનપુર ચોકડી ઉતર્યા અહીંયા કને આપણે ભાઈબંધ લેવા આવવાનો હોય તો એને ફોન કરી હવે અને આપણે આ બસમાં આવ્યા હતા એમાં ઉતર્યા છીએ હવે હવે રાધનપુર ચોકડીથી આપણે ભાઈબંધ લેવા આવવાનો હોય તો ફાઇનલી આપણે વિકી રાજા આવી ગયા મહેસાણાવાળા તો હવે અમે વિકી રાજા રાશું કે કેમ છે ભાઈ બસ મજા તો હવે અમે જઈ રહ્યા અહીંયા તમારે ટિકિટ લેવાની છે 12 વાગ્યાનો શો હતો 12 વાગ્યાનો શો તો પતવા આવ્યો હશે 3 વાગ્યાના શોમાં જવાનું હોય તો હવે ફરશું મહેસાણામાં વિકી રાજા મહેસાણામાં ફેવરેટ જો મહેસાણામાં ફ્રી અત્યારે ફેમસ ત્યારે મહેસાણા વિકી રાજા આવી ગયા तो फाइनली पर विकी राजा चा पाएगा महेसाणा ने बचा है तो चा पियो बेटा एक नंबर यार पर महेसाणा ना किंग हो विकी राजा यार और धीरा से काम पड़े तो काम आवेगा मारतो है બધા તો ચા પીવો તો હાલો તો બીજા ભાઈબંધે આપણા ભેગે આવી ગયા હે જુઓ યહામાં બાઇક ફેમિલી પાસે લઈને આવ્યા હે તો અમે બધા ભેગા થઈને ફરવા થઈ આવે અને મહેસાણામાં ફરવાનું છે તો ભાઈબંધ પણ આપણા ભેગે છે અને અમે વિકી રાજા અને 3-4 ભાઈબંધ આવી આવે મહેસાણા ફાઇનલી અત્યારે વ્હાઇટ એંગલમાં પહોંચી આવ્યા છે અહીંયા કને પિક્ચર હાલે છે 3 શાહરુખ ખાનનું એક ગુજરાતી છે સલમાન ખાનનું ને આપણે તો જાટ જોવાના સની દેઓલના ફેન હી તો જાટ જોવાનું હોય તો અત્યારે પહોંચી આવ્યું વ્હાઇટ એંગલમાં હવે ટિકિટ મળશે તો આ શોમાં ને 3 વાગ્યાવાળા શોમાં ફાઇનલ જોવાનું છે વાઇડ એંગલમાં 3 શો છે 3 શોમાં પિક્ચર હાલે છે સિકંદર બીજા નંબરમાં ગુજરાતી હાલેરું પંડ્યા અને ત્રીજા નંબરમાં સની દેઓલનું હાલેરું જાટ તો આપણે જાટ જોવાનું હોય તો આ વાઇડ એંગલ થિયેટરમાં પહોંચી આવ્યા તો ભાઈબંધ આપણે 3 હતા 2 હતા ને હવે થઈ ગયા 4 તો હવે 4 અમે જઈ રહ્યા મને ફોલો કરજો મને
કેવી યાર વિડીયો મજા આવી ને હા મજા આવ્યો તો એટલે અમે આટલી ઘડી વિડીયો બનાવ્યા, મોજ કરી, જલસા કર્યા ને હવે અમારે ટિકિટ લેવાનો ટાઈમ થઈ ગયો છે. ટિકિટ લેવાની છે તો પિક્ચર જોવા આવવાનું છે જાટ. તો હવે ભાઈબંધ બધા આવી રહ્યા અમે. હવે ભાઈબંધને તો નહીં જોવાનું, દોશી આપણે એક જ, એટલે એ તો ખાલી મૂકવા હાલે ટિકિટ બિકેટ લઈ પછી જવાનું હોય. ફોલો કરતા રહેજો બધાને. બાકી કેવી મજા આવે? બહુ મજા આવી. બૂમ પડાવી દીધી. ફાઇનલી આપણે ટિકિટ લઈ લીધી છે જાટની. 200 रुपया टिकट है. हाँ है जाट सनी देओल. अरे चाइना ની વસ્તુ બેન है, हिंदुस्तान मेन है અને તારો આ યાર સની દેઓલ નો ફેન है. તો ફાઇનલી ત્યારે ટોકી જે પોકી જાય ને હવે ટિકિટ વિકેટ કમ્પ્લીટ લઈ લીધી છે. તો જુઓ ભાઈબંધે ટિકિટ આપણે લઈ લીધી અને જો પિક્ચર અહીંયા કને ઘણા બધા હાલે હેરાન. ઓલ ધ બેસ્ટ પંડ્યા એ પણ ગુજરાતી ફિલ્મ પણ હાલે હારું. પણ આપણે તો સની દેઓલના ફેન એટલે સની દેઓલની ટિકિટ લઈ લીધી છે જાટની અને ભાઈબંધ પણ આવી ગયા છે. અને હવે અમે અહીંયા કને વાર છે હજી તો ટિકિટ લીધી છે 4:30 તારીખ. તમારે જોવું હોય તો આવતા રહેજો. પિક્ચર એક નંબર યાર, જોરદાર પિક્ચર છે. ભૂક્કા બોલાવે સાઉથની હોય યાર. સાઉથની એક્ટિંગમાં મને લીધું 60 રોલ મારે કમલેશભાઈ કર્યો, 60 રોલ. અને વિલનનો રોલ મારે અશોકભાઈ કર્યો. અમે બધા આ ભાઈ એનો ટ્રાય કરે. તો અહીંયા રબર મજા આવે, ભાઈ ભેગો મજા આવી. પિક્ચર જોવા જવાનું હવે પણ પિક્ચર ઓછી ત્યારે શું થતા એ કઈ ખબર નહીં. ઇન્ટરવેલ પડ્યું હતું તો અમે આવી ગયા હતા બહાર ચા કોફી પીવા. તો ફાઇનલી અત્યારે ઇન્ટરવ્યૂ પડ્યું છે, થોડીક વાર લાગશે. તો જુઓ અહીંયા કને ફોટો વિડીયો પાડી દે જાટ. તો જાટ પિક્ચર જોવા આવી ગયા છે. બહુ મસ્ત પિક્ચર, એક નંબર, જોરદાર મજા આવે ને. તો ઇન્ટરવ્યુ પડ્યું હતું તો ચા નાસ્તો કરી ભરીને પાછા જાય ગયા. ફાઇનલી પિક્ચર જોઈને અમે બહાર નીકળી ગયા અને બહુ મજા આવે છે ને. પણ ભાઈબંધ પણ હતા. કેવી મજા આવી પિક્ચર જોવાની? અરે એક નંબર ભાઈ, કેવું પિક્ચર લાગ્યું તમને? જોરદાર. તો આ બધાએ પિક્ચર જોતા જાટ મસ્ત, કેવું સની દેઓલની એક્ટિંગ લાગી તમને? એક નંબર. અલ્યા જોરદાર. બૂમ બાજી એટલે 2.5 કિલોના હાથ. जब किसी को पड़ता है तो आदमी उठता नहीं, उठ जाता है. जय जाट जय ये जवान, 2.5 किलो का पूरा साउथ देख जाट चुका भगवान है. जय भगवान. हाँ मौज. हाँ તો સુપર ડુપર કતાઈ જેડ ફિલ્મ હતો, જબરદસ્ત મજા આવી જે અમને. તો તમને પણ થિયેટરમાં જઈને જોઈ લેજો. એક નંબર સોંગ છે, એક નંબર પિક્ચર છે જાટનું, સની દેઓલનું. જોરદાર ફિલ્મ છે. તો એકવાર જઈને થિયેટરમાં જોયા જો. મને તો ખૂબ જ મજા આવી, કેમ કે આપણે સની દેઓલના મેન છે. તો બસ આજના વ્લોગમાં આટલું જ. જો મારો વ્લોગ પસંદ આવ્યો તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક શેર અને કોમેન્ટ કરતા જાજો. મળશું બીજા આ વ્લોગમાં. તો બધાની જય માતાજી.